આ હમણાં સરપંચની ચૂંટણી થઈ એ કઈ વોટ આલ્યો? આપણે 18 વનનું વિચારીએ છીએ, પણ 18 વન આપણું વિચારે ભાઈ? વિચારે છે? વાત સમજો કે આવનારા સમયની અંદર એટલી બધી મુશ્કેલી આવવાની હે કે અત્યાર સુધી આપણે વહીવટમાં હતા ક્લાર્કથી લઈને કલેક્ટર, પણ એ કદાચ ના હોય ને તો રાજકારણની અંદર પણ આજે પણ આપણા સમાજના 45 ધારાસભ્યો, આપણા મુખ્યમંત્રી, આપણા સાંસદો પણ આવનારા 10 વર્ષ પછી હશી ભાઈ? હશી? તમે હશો રાજકારણમાં? આ સરપંચની અંદર નવો કાયદો જોઈ લીધો તમે, 27% અનામત આપી, પણ અત્યારે 70% લોકો આવી ગયા. ખબર છે તમને કોઈને? સરપંચની ચૂંટણી હોય, આપણા ભાઈઓ તમે જુઓ અલગ અલગ સમાજમાં હોઈએ એટલે બધા પોતપોતાના સમાજના પોતાના ટોળાના માણસો ઉભા કરી દે અને અમારા જેવી ટીમો જઈ જઈને સમજાવે કલ્યા ભાઈ 300 તમે 4 જણા ના ઉભા રહો, પેલો એકલો મોણો આવી જાય, તમે અંદરના ઝઘડા કરશો તો કે ના પેલો લાલજી ઉભો મારતો ઊભું જ રહેવાનું, ફક્ત પણ એક જ વોટ મળતો. એટલે સમાજની અંદર હવે સુધારવાની જરૂર છે. આવનારો સમય આપણા માટે બહુ ખરાબ છે મિત્રો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.